કહેવાય છે કે મન હોય તો માનવે જોવાય, પણ રાજકોટના વિપુલભાઈ કે જેઓ વિકલાંગ છે તેઓ કહે છે કે મન હોય તો ગિરનાર ચડાય. આ સૂત્રના અપનાવર વિપુલભાઈનું સાહસ જોઈને ભલભલા અચરજમાં મુકાઈ જાય છે. શરીરથી એકદમ સ્વસ્થ હોવા છતાંય કેટલાક લોકો ગિરનાર ચડીને જવાનું પસંદ નથી કરતા. ત્યારે તેની સામે રાજકોટના વિપુલભાઈ એક એવા વ્યક્તિ છે જેઓને બંને પગ ન હોવા છતાં તેઓએ 9મી વખત ગિરનાર સર કરીને અશક્ય વાતને શક્ય બનાવી દીધી છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. હવે જ્યારે હું 2 વર્ષનો હતો ત્યારે મને પોલિયોને કારણે બંને પગમાં 80% વિકલાંગતા આવી ગઈ હતી. મારું મૂળ વતન અમરેલી ચાવણ અને છેલ્લા 16 વર્ષથી હું રાજકોટના અંબિકા ટાઉનશીપમાં રહીને વેબસાઇટ ડિઝાઇનનો બિઝનેસ કરું છું. હવે મને જયારે વિકલાંગતા આવી નાનપણથી ત્યારે મને એવું લાગ્યું કે ભાઈ મારે પણ જીવનમાં કંઈક કરવું જોઈએ કે જેથી કરીને બીજા લોકોને પ્રેરણા મળે અને એ હેતુ થકી અને મને ઈશ્વર ઉપર અતૂટ શ્રદ્ધા છે તો એ હેતુ થકી 2012માં હું 5 વ્યક્તિ સાથે પહેલી વાર ગિરનાર ચડવા ગયો હતો. ત્યારે મારો પાર્ટનર પણ મારી સાથે હતો. એમ કરતા કરતા હું જયારે 2018માં ચોથી વાર ગિરનાર ચડવા ગયો ત્યારે મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું હતું અને એ લોકોએ મને મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યો હતો. એમ હું અત્યાર સુધીમાં કુલ 9 વાર ગિરનાર ચડી આવ્યો છું. 9માંથી 2 વાર દત્તાત્રેય સુધી જઈ આવ્યો છું અને 7 વાર અંબાજી સુધી જઈ આવ્યો છું. મેં ક્યારેય રોપવેનો ઉપયોગ કર્યો નથી અને પગથિયાથી ચડીને જઈએ છીએ અને પગથિયાથી ઉતરીએ છીએ. ગયા વખતે મારી સાથે બીજા નોર્મલ મારા મિત્રો 105 મિત્રો હતા. એ બધા આ બધા મિત્રો મને ડગલે ને પગલે સાથ સહકાર આપે છે અને મને મનોરંજન પૂરું પાડે છે જેથી કરીને મને રસ્તામાં થાક મહેસૂસ ન થાય. હવે આવી રીતના અમે જયારે ત્રીજી વાર ગિરનાર ચડીને આવ્યા ચોથી વાર ચડીને આવ્યા ત્યારે અમને એમ લાગ્યું કે અમારું ગ્રુપ મોટું થતું જાય છે. તો અમે 20 લોકો હતા ત્યારે એ સાથે મળીને અમે એક એવો વિચાર કર્યો કે ભાઈ આપણે પણ એક સમાજને ઉપયોગી કઈ પ્રવૃત્તિ પણ કરવી જોઈએ. એ હેતુ થકી અમે જય ગિરનારી ચેરિટેબલ ટ્રસ્ટની એક સ્થાપના કરી અને એ ટ્રસ્ટ થકી અમે દર મહિને ગરીબ બાળકોને ફૂડ પેકેટ્સ આપીએ છીએ, ગૌશાળામાં નીણ આપીએ છીએ. કોઈ આર્થિક રીતના નબળો પરિવાર હોય તો એમને અનાજ કરિયાણાની 5-6 મહિના ચાલે એટલી કીટ આપીએ છીએ. કોઈને તાત્કાલિક હોસ્પિટલાઇઝેશનનો ખર્ચો આવ્યો હોય તો અમે હોસ્પિટલનું બિલ આપીએ છીએ અને કોઈ નબળા પરિવારના છોકરા છોકરીઓની સ્કૂલ ફી પણ ભરી આપીએ છીએ. તો આવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ અમે કરીએ છીએ. જય ગિરનાર. અન્ય વિકલાંગોને મારે એટલું જ કહેવાનું છે કે ભાઈ ઈશ્વરે આપણને કંઈક શરીરમાં એકાદું અંગ ઓછું આપ્યું હોય તો આપણે હિંમત હારવી જોઈએ નહીં. કારણ કે શરીર વિકલાંગ હોઈ શકે છે, માણસનો આત્મા કદી વિકલાંગ હોઈ શકતો નથી. જો આપણું મનોબળ દ્રઢ હોય તો આપણે જિંદગીમાં પણ કંઈક કરી શકીએ છીએ અને નોર્મલ લોકો સાથે ઉભા રહી શકીએ.